સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટમાં વરઘોડિયા રજડી પડ્યા। રાજકોટમાં વરઘોડા રજડી પડ્યા। સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ વખતે જ આ ઘટના બની। આયોજકો હાથ ન લાગતા સમૂહ લગ્નના વરઘોડિયા રજડી પડ્યા। માધાપર ચોકડી અને બેડી ચોકડી વચ્ચે સમૂહ લગ્નમાં અવ્યવસ્થા સર્જાઈ। આયોજકો ઉપસ્થિત ન હોવાથી સમૂહ લગ્ન થશે કે નહીં તેના ઉપર સવાલ। અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। પરાક્રમ, ક્યાં ગયા સમૂહ લગ્નના આયોજકો અને વરઘોડિયા અત્યારે શું કહી રહ્યા છે? ચોક્કસ રાજકોટની અંદર વરરાજા વહુ અને વરઘોડિયા અત્યારે જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં 29 જેટલા ઋષિવંશી સમાજ છે તેમના દ્વારા સમૂહ લગ્નનું ભાઈ વરરાજા સાથે આપણે વાત કરીશું। ભાઈ, શું કહેશો, શું આખી વિગત છે? વિગતમાં એવી રીતે છે કે અમે સવારના વહેલા આવી ગયા છે 5-5 વાગ્યાના રેડી, પણ અહીંયા કોઈ અત્યારે છે જ નહીં હાજરમાં રેડી ને આવી રીતે ફ્રોડ કરીને વયા ગયા છે રેડી ને અત્યારે કોઈ હાજરમાં નથી। આપણી રીતે લગ્ન હવે અમે કઈક કરશું આગળ કાયદેવારી, બાકી કેસ કરશું। દુઃખ થાય આવી રીતે આવા ગુજરાતી નહીં બોલીએ। दुख तो होगा ही ना। કહેંગે આપ? मैं क्या ही कह सकती है, सब देख के आप खुद सोचो अपने तरीके से। ચોક્કસથી અન્ય વરરાજાઓ સાથે આપણે વાત કરવાનો જે પ્રયાસ કરીશું। શું આખી વિગત શું છે ભાઈ? વિગતમાં એવું છે સર, પેલા સમૂહ લગ્નનું બોર્ડ બહાર પાડ્યું, બરોબર? 28 દીકરીઓ છે, પર ડી 40,000 લીધા છે, 40-50,000। હા, અટાણે નથી કોઈ દેખાતું, કરવાનું શું અમારે? કોણ આયોજક કોણ છે, નામ બોલો? નામની નહીં ખબર। તમે બેન શું કહેશો? અત્યારે લગ્ન એટલે આપણા જીવનમાં સૌથી મોટો જે કહી શકાય ખુશીનો માહોલ, અને આ જ ખુશીના માહોલમાં આવા આયોજકો ફરાર થઈ જાય, કેટલું દુઃખ તો થાય ને। હવાના 4 વાગ્યાના સાહેબ અહીંયા બેઠા છે, તો આવું આયોજન કરે જ ને, એ લોકોને ફરાર થઈ જવું હોય ને તો અમે કેટલી આશાઓ લઈને બેઠા હોય। હા, એ તો લગ્નની આશા તો હોય ને, હોય જ ને તે। બરોબર। તો શું કહેવા માંગશો હવે? આયોજન જ ન કરાય, એવું કરવું હોય તો આયોજન જ ન કરાય। કેટલા હજાર લીધા? 40,000 એટલે પર વ્યક્તિના 40,000 રૂપિયા લીધા છે। અમારા 80,000 તો ગયા ને। એક માનવાન છે 40-40,000 રૂપિયા લીધા છે। 6 કે 5 કે 6 કરતા હતા, એમાંથી એક પણ કરતા હતા હાજર નથી। એમના નામ પણ અહીંયા લખેલા છે। બતાવવાનો પ્રયાસ કરીશું આ દ્રશ્યો જે ચંદ્રેશ છાત્રોલા છે, આ આયોજક ફરાર થઈ ગયા છે। ભાઈ બોલો, આના નામ બોલો ફટાફટ। ભાઈ છાત્રોલા છે, દિલીપભાઈ ગોહેલ છે, દીપકભાઈ હેરાણીયા છે। આ તેમને કીધેલું છે વેલા આવી જાજો। ટાણાસર બધી 28 જણું ટાણાસર આવી ગઈ છે, આમાંથી એક પણ અત્યારે હાજર નથી। 28 જણોના વરાજા અને વહુ બધી અત્યારે મંથામ રખડી પડે છે। અમારા સમાજને, દલિત સમાજને લગતો એક બહુ દુઃખદ દાખલો છે, અને અમારા સમાજમાં ક્યારે પણ આવું ન થાય એવી અમારે નોંધ લેવી જોઈએ। અને આના ફોટા દેખાડશું એટલે સમાજને ખબર પડે। આયોજકો 40,000 રૂપિયા ઉઘરાવ્યા છે। આ દિલીપ, આ રમેશ ચંદ્રેશભાઈ છાત્રોલા છે, દિલીપભાઈ ગોહેલ અને દીપકભાઈ હિરાણી, આ ત્રણ। હા બોલો। આમની નોંધ આજે વિજયભાઈ રૂપાણીએ પણ લેવી જોઈએ છે, અને આપણે અત્યારે જે ધારાસભ્ય છે એને પણ લેવી જોઈએ છે। અમારા સમાજમાં બહુ મોટું દુઃખ છે અત્યારે। આ બાજુ આવો, પડતા નહીં તમે। અત્યારે અમારા સમાજમાં બહુ મોટું દુઃખ છે। એટલી 28 કન્યાઓ, 28 વરાજાઓ રખડે છે, એમના માતા પિતા રખડે છે, એમના શોખના માહોલના જે માણસો આવ્યા છે તે રખડે છે। અત્યારે બધા પરેશાન છે। કોઈ પણ માણસને, એના પિતાને, એના મમ્મીને અત્યારે કઈ છે જ નહીં। 4 કેલબા પાણી સિવાય કોઈ વસ્તુ નથી। અમને પોલીસ કોઈ સપોર્ટ કરતી। આજ મીડિયા વાળા પણ અડધી પોણી કલાક પછી આવ્યા છે, અને બધી અત્યારે પરેશાન છે। કોઈ વાળા તો ખબર પડી એટલે તરત પહોંચતા, જયારે ખ્યાલ થયો ત્યારે આવ્યા છે। અત્યારે માણસો બધા પરેશાન છે। અમારા દલિત સમાજ માટે આ મોટામાં મોટું દુઃખ સમજે। એમને નહોતું કરવું તો નહોતા બોલાવવા। સર્વજ્ઞાતીય છે, સર્વજ્ઞાતીય છે અમારા બધા સમાજ માટે, અમારા એક સમાજ માટે, હંધા સમાજ માટે। આજે સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન આ વરરાજાની જે દશા બતાવશું, જોઈ શકાય છે કે કેટલી પરિસ્થિતિ કહી શકાય સમાજની વરવી જે વાસ્તવિકતા કહી શકાય। આ દ્રશ્યો અન્ય વરરાજાઓ સાથે વાત કરીશું। કેટલા હોંશે પરણવા આવ્યા હોય છે વરરાજાઓ। ભાઈ, આપણા જીવનમાં જે સૌથી વધારે ખુશીનો માહોલ હોય આજનો દિવસ, અને આ લોકોએ બગાડી નાખ્યો, શું કહેવા માંગશો? બહુ ખોટું કહેવાય। હા, એક તો સવારમાં 6:30 વાગે કે પહોંચી જાજો, અહીંયા આવ્યા તો કોઈ કાર્ય કરતા નથી, કોઈ એટલે કોઈ કઈ જવાબે નથી દેતું કે કાંઈ નહીં એમ। અમારા 30,000 ભરેલા, અમારે શું સમજવું? અમારા લગ્નનું આયોજકો છે જ નહીં કોઈ। ચોક્કસ અન્ય વરરાજા અને વધુ સાથે આપણે વાત કરવાનો જે પ્રયાસ કરીશું। કેટલી વિકટ પરિસ્થિતિ, સરકારે પણ ગંભીર નોંધ લેવી જોઈએ। અત્યારે દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। અન્ય વરરાજા, ભાઈ તમે શું કહેવા માંગશો? આપણા જીવનમાં સૌથી વધારે જો
કોઈ ખુશી હોય, માયાભાઈ આહિર કહે છે સૌથી વધારે જો કોઈ ખુશી હોય તો લગ્ન છે, અને આ લગ્ન બગાડી નાખ્યા આ આયોજકોએ. તમારું શું કહેવાનું છે? મારું કહેવાનું એટલું જ છે કે આ કાર્યકર્તાઓને અહીંયા હાજર કરો, અને કાં તો પછી એક કામ કરીએ કે અમે બધા રોડ બ્લોક કરી દઈએ અને કલેક્ટર કચેરીએ ધરણા કરીએ. કરો તમે તમારે ધરણા, એટલે ખબર પડે. આ તો ધરણા કરવા જ પડશે, એના વગર આ કોઈ સુધરશે નહીં. હાઈવે અમે બંધ કરો. પૂરી રીતના કરાવશું ને એને ઉકેલ લઈ આવવો પડશે. પછી 15,000 બધા પાસેથી લઈ લીધા છે, શું મફત થાય છે? ઈ લોકો બધું લઈને વયા ગયા છે, તો અમારે શું અહીંયા શું કરવાનું હવે? રાજકોટથી મોટા સમાચાર મળી રહ્યા છે. 24-25 વરઘોડિયા સમૂહ લગ્નના આયોજકો ફરાર થઈ જતા રજડી પડ્યા છે. સર્વજ્ઞાતીય સમૂહ લગ્નના આયોજકો ફરાર થતા 28 લગ્ન અટકી ગયા છે. મોટો દિવસ આ વરઘોડિયાઓ માટે, અને એબીપી અસ્મિતા પણ આયોજકોને એ જ અપીલ કરી રહી છે કે જો આપ એબીપી અસ્મિતા જોઈ રહ્યા હોય, આપ તાત્કાલિક સ્થળે પહોંચો. 3 આયોજકો છે, ચંદ્રેશ છત્રોલા, દિલીપ ગોહિલ અને દીપક હિરાણી, જે અત્યારે ઋષિવંશી ગ્રુપના નામે આયોજન તેમણે કર્યું હતું, અને આયોજકો ફરાર થઈ ગયા છે. એટલે એબીપી અસ્મિતા પણ આયોજકોને અથવા તો કોઈ વ્યક્તિ, કોઈ સેવાભાવી સંસ્થા જો આ સ્થળે પહોંચતું હોય તો આપ જલ્દી ત્યાં પહોંચો.